સુરત શહેર પોલીસે વ્યાજખોરો સામે ઝુંબેશ શરૂ કરી સોનચાડના જરૂરિયાતમંદ લોકો માટે લોન મેળાનું આયોજન, બેંકો મારફતે સરળ લોનની વ્યવસ્થા। સુરત શહેર પોલીસે વ્યાજખોરોના ત્રાસથી નાગરિકોને બચાવવા મોટું અભિયાન હાથ ધર્યું। 25 એપ્રિલ 2025ના રોજ ઝોન 4 અંતર્ગત પોલીસ સ્ટેશનોની હદમાં લોન મેળાનું આયોજન કરાયું, જેમાં જરૂરિયાતમંદ લોકોને બેંકો પાસેથી સીધી લોન અપાવવામાં આવી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આ પહેલ શરૂ થઈ, જેનો હેતુ વ્યાજખોરોના ઊંચા વ્યાજના ચક્રમાંથી લોકોને મુક્ત કરવાનો છે। અગાઉ 2024માં સુરત પોલીસે 25 લોક દરબાર યોજી 1.2 કરોડની મિલકતો પરત કરાવી હતી। વ્યાજખોરોની નાની રકમ આપી અયોગ્ય વ્યાજ વસૂલી લોકોની જમીન મકાન જપ્ત કરવા હોવાના કેસ સામે આવ્યા છે। ગેહલોતે જણાવ્યું, અમે પાસા હેઠળ કડક કાર્યવાહી કરીશું, જેથી લોકોને વ્યાજખોરોનો ત્રાસ ન સહેવો પડે। આ લોન મેળામાં 300થી વધુ લોકોએ લાભ લીધો અને બેંકો સાથે સીધો સંપર્ક કરાવી 2 થી 3% નીચા વ્યાજે લોન આપવામાં આવી। આ પહેલથી પોલીસે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે કે અમુક લોકો जो है कोई अपने घर वालों में बीमारी सबब દીકરા દીકરીઓને એજ્યુકેશન या लोन માટે जो है આ વ્યાજ ઉપર જો જ્યારે પૈસાની જરૂર પડે છે વ્યાજ ઉપર જો આ લોકો પૈસા લે છે, પછી એવા ચક્રવ્યૂહમાં ફસાઈ જતા હોય છે કે એના રકમ બી પરત કરી દે છે, પરંતુ એના એટલા ઇન્ટરેસ્ટના બોજ એના ઉપર નાખી દે છે આ લોકો અને પછી પ્રતાડિત બી કરતા હોય છે। અમુક કેસીસ સોસાયટી પર થયેલા છે, તો એના ધ્યાન રાખીને ડીસીપી ઝોન 4 શ્રી વિજય ગુજરના નેતૃત્વમાં એના આવનાર પોલીસ સ્ટેશનો પાંડેસરા, અઠવા, અલથાણ, ઉમરા અને વેસુ વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના આજે એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે પોલીસ કમિટી હોલ ખાતે, જેમાં 400 વધુ લોકો છે અને ઘણી બધી અરજીઓ આપણને મળી છે, ફરિયાદો મળી છે। અમે લોકો ખાતરી કરીને કોઈ સાથે અન્યાય બી નહીં થાય અને જેટલા બી ગુનેગારો છે એને છોડવા બી નહીં આવશે અને સાથોસાથ જો સુટેક્સ બેંકના તમામ ટીમ બી અહીંયા છે, જો આ લોકો લોન બી આપવાની પ્રક્રિયા કરી રહી છે, જેના બી નાના મોટા જો રકમના જેના લીધે ફસાઈ ગયા છે એની રકમ જોઈએ તો અહીંયા એના બેંકના બી લોન મેળાના બી આયોજન છે। સાથે પેરેલલી બંને કામ ચાલુ છે અને સુરત શહેર પોલીસ એકદમ મક્કમ છે કે એવા બધા જો જેટલા બી લુખાઓ છે વ્યાજખોરી કરે છે એના પૂરે જો ત્રાસ પરમિટ આવશે અને એના ઉપર બી કડક કાર્યવાહી કરશે।